લગ્ન જીવન શું છે એવું કોઈ પૂછે ને તો હું હંમેશા કહું કે રોજ એક જ માણસના પ્રેમમાં પડવાની મજા. સવાર પડે અને તમે એવું વિચારી લો કે આજે શું સરસ થશે. ખરાબ તો બધું બહુ થાય જ છે. રોજ સવારે આંખ ખુલે ત્યારથી ડ્રાઈવર મોડો આવે, બાઈ ના આવે, ફોન બગડી જાય, ફોનનું બેટરી ચાર્જિંગ ના હોય, ટ્રાફિક નડે, તમે નક્કી કર્યા હોય એ ટાઈમે તમે પહોંચો નહીં, આવું તો બધું થાય જ છે. નવું શું બને છે તમારી જિંદગીમાં? એવું શું થાય છે કે જેને લીધે જિંદગી જીવવા જેવી લાગે છે? કેટલા બધા લોકો એવા છે કે જેને ઘરે પાછા આવવાની ઈચ્છા જ ના થાત જો ઘેર પત્ની કે બાળકો ના હોત તો. આ પત્ની કે બાળકો એક ઘરે પાછા આવવાનું કારણ છે, તમારું પરમેનન્ટ એડ્રેસ છે સાહેબ. બાકી તો આપણે બધા આ રેનેસાં જેવી એક હોટેલમાં રૂમ રાખી લો, ખાઈ પીને જલસા કરો, ન લોન્ડ્રીની ચિંતા, ન બીજી કોઈ ચિંતા, એક રૂમમાં રહેવાનું, એ લોકો એમનું કામ કરી જાય, આપણે આવીને સુઈ જવાનું, બીજી ક્યાં મગજમારી છે? ઘર કેમ વસાવે છે માણસ? એને ઘર કેમ કહેવાય છે? એવો સવાલ હવે યુથને હું બહુ પૂછું છું. પણ આપણે પણ ક્યાંક જવાબદાર એ રીતે છીએ કે આ યુથને પરણવું નથી ને, અથવા જેટલા યુથ એમ કે છે મોડા પરણીશું, ચોઇસીસ બહુ જ વિશાળ થઈ ગઈ છે, સવાલો બહુ પૂછે છે આ યુથ, ખોટા નથી. એની સામે એના મા બાપે આદર્શ દાંપત્યનો દાખલો નથી મૂક્યો. ખરાબ લાગે તો વ્યવહારે, પણ અગત્યની વાત એ છે કે આદર્શ દાંપત્ય જોયું હોય ને તો છોકરાઓને એમ થાય કે યાર આવી જિંદગી જીવવી. આ બધા બાળકોને એમના માતા પિતાએ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક લગ્ન વિશે બહુ ફરિયાદો કરી છે. તારા બાપ આમ, તારી માં આમ, આવું એને એટલી બધી વાર સાંભળ્યું છે કે એને લાગે છે કે અચ્છા તો આ લગ્ન છે, ઝઘડા આપણે રહેવા દો ને. અમારે ભાવનગરમાં કહે કે ઈ રહેવા દો, બાકી બધું કરો પણ ઈ રહેવા દો, એવું કદાચ એમને થતું હશે. બહુ બધા છોકરાઓ યુથ અહીંયા છે, એ લોકોને પણ ખબર હશે. ઘણી વાર એવું નક્કી કરે કે ચલો આપણે જૂના આલ્બમ કાઢીએ. લગ્નના આલ્બમ ક્યાં પડ્યા છે ને એની મોટે ભાગે લગ્નના 15-20 વર્ષ પછી કોઈને ખબર જ નથી હોતી. હું એવું માનું છું કે આખા પરિવારે સાથે બેસીને વર્ષમાં એક વાર કમસે કમ લગ્નનું આલ્બમ જોવું જોઈએ. આ આલ્બમમાં સ્નેહ છે, સ્માઇલ્સ છે, સ્મૃતિઓ છે, સંવેદના છે, સમજણ પણ છે અને અપાયેલા વચનોની યાદી છે. એ તમને ત્યાં જુઓ ને ત્યારે જ તમે એ ફિલિંગ્સમાંથી રિવાઇવ કરી શકો. અને છોકરાઓ જ્યારે યંગ છોકરાઓ 15-16 વર્ષના, 17 વર્ષના, 20 વર્ષના આલ્બમ જોવા બેસે ને ત્યારે માં બહુ રૂપાળી હોય, 20-22 વર્ષની મુગ્ધા હોય, થોડું મેકઅપે કામ કર્યું હોય, થોડું હેર ડ્રેસરે કર્યું હોય, એટલી બધી, અને લગ્નનો ઉત્સાહ હોય, ઇમોશન્સ હોય, ને પિતા હોય બિચારા પતલા દુબળા, મા બાપે મારી પીટીને કોટ પહેરાયો હોય, મે મહિનામાં લગ્ન હોય તો ઓર ગરમી લાગતી હોય, એમ થાય કે આ બધું ક્યારે મુક્ત કરું. અને બધાની સાથે એટલું નાનું બિચારાનું, પેલી અમારા સાંઈરામભાઈ બહુ કહે છે કે આ લૂણ ખખડાવે ને જાનડીઓ ગીતો ગાય ને ઢોલ વાગે ને એવું કેમ કરે વરરાજાની આજુબાજુ, કે એનું મગજ બેર મારી જાય. એટલે એ જો વિચારી શકે ને તો પેલો બ્રાહ્મણ કહે ને કે સાવધાન, ત્યારે ઉઠીને ભાગી જાય. એટલે ભાગી ન જાય એટલા માટે એનું મગજ બંધ કરી દે, જાત જાતના અવાજો કરી. પણ ટૂંકમાં આ એલ્બમ જ્યારે જુએ ત્યારે છોકરું પૂછે 18, 19, 20, 22 વર્ષનું કે તું શું જોઈને પપ્પાને પરણી? કારણ કે માં એટલી રૂપાળી ને એવી આમ ગોર્જિયસ દેખાતી હોય, જાજરમાન, અને પિતા બિચારા આમ દેખાતા હોય. કુદરતે બહુ સુંદર રચના કરી છે. લગ્ન જીવન આમ જુઓ ને તો કુદરતે બહુ બ્યુટીફુલી ગોઠવ્યું છે. શરૂઆતના વર્ષોમાં સ્ત્રી બહુ સુંદર લાગે, પુરુષને એનું આકર્ષણ રહે, ઘેર પાછા આવવાની ઈચ્છા થાય, પરિવાર માટે કમાવાની ઈચ્છા થાય, પત્નીને શણગારવાની ઈચ્છા થાય. કોકના હીરાના દાગીના જોયા હોય તો એને કે ન કે મનોમન નક્કી કરે કે તને પહેરાવીશ. કોઈની બહુ સરસ સાડી હોય ને પત્નીએ વખાણ કર્યા હોય કે કેટલી સરસ સાડી હતી, નહીં, એને વચન ના આપે પણ પોતાની જાતને વચન આપે કે એકવાર તને આવી 5 અપાવીશ. તો આ આકર્ષણ શરૂઆતના વર્ષોમાં સ્ત્રી પરત્વે હોય. પછી જે વર્ષો આવે, પિતા 40માં પ્રવેશે, હેન્ડસમ થાય, આત્મવિશ્વાસ આવે, શરીર ભરાય, પૈસા કમાય, સમાજમાં પ્રતિષ્ઠા હોય, 4 લોકો ઓળખતા થાય. હવે સ્ત્રી માં થઈ ગઈ છે
એનું વજન વધી ગયું છે, આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયા છે, વાળ થોડા ધોળા થઈ ગયા છે. હવે સ્ત્રી ને પુરુષની ચિંતા છે. આ કેટલી સુંદર, એનું આકર્ષણ હવે પુરુષ પરત્વે છે. કેટલી સુંદર આ કુદરતની રચના છે. કુદરતે ગોઠવ્યું છે કે શરૂઆતમાં પુરુષ ને સ્ત્રીનું આકર્ષણ હોય, પછી સ્ત્રી ને પુરુષનું આકર્ષણ હોય, અથવા ચિંતા હોય, અથવા ઇન્સિક્યોરિટી હોય. અને આ પરસ્પર અસલામતી, પરસ્પર ઇન્સિક્યોરિટી, પરસ્પર એકબીજા પ્રત્યેનું આકર્ષણ એ લગ્ન જીવનને ટકાવી રાખવાની ઉત્તમ રીત છે. બે લોકો એકબીજાની કાળજી કરે એ બહુ અગત્યનું છે. એકબીજાની ચિંતા કરે એ બહુ અગત્યનું છે. કેટલી બધી પત્નીઓ કોડ શોધી કાઢે, ખબર ને, ફોન ખોલવા માટે. એનિવર્સરી નાખે ને બર્થ ડેટ નાખે ને ફોન લોક કર્યો છે, ખુલતો કેમ નથી, અને પછી આમ તેમ કરીને ખોલે, કાઢે, અને કાઢે ત્યારે અંદરથી શું નીકળે? દુઃખો, સવાલો, સમસ્યાઓ. ખરેખર શું ખોલવાનું છે? એક માણસની પ્રાઇવેટ લાઈફ ખોલવાની છે, એની મિત્રતાઓ ખોલવાની છે, એની દોસ્તી ખોલવાની છે, એના સંબંધો ખોલવાના છે, કે માણસની અંદર રહેલો તમારા માટેનો સ્નેહ ખોલવાનો છે, એની અંદર રહેલી તમારા માટેની લાગણી ખોલવાની છે. કેટલી બધી પત્નીઓ ફરિયાદ કરે કે આ મને કોઈ દાડો આઈ લવ યુ કહેતા જ નથી. કઈ વાંધો નહીં, બહુ જ એમને હસવું આવ્યું. બાકી પણ હસવા માંગે છે, પણ આજે એમણે ગંભીર રહેવાનું નક્કી કર્યું છે. હસી નાખો, વાંધો નહીં. પછી ગંભીર થઈ જતો, તમારા સંતાનોની ચિંતા કરો ને ત્યારે ગંભીર થજો. હમણાં જરા હળવા થઈ જાઓ. આઈ લવ યુ કહેતા જ નથી એવી ફરિયાદ કેટલી પત્નીઓ કરે. એવા એક બહેન હતા, એમના લગ્નને 25 વર્ષ પૂરા થયા, સરસ તૈયાર થઈને આવ્યા, પતિ છાપું વાંચતા હતા. એટલે પત્નીએ કહ્યું કે હલો, આજે આપણા લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે પતિએ કહ્યું એટલે પત્નીએ કહ્યું કે આજથી 25 વર્ષ પહેલા પરણીને હું આ ઘરમાં આવેલી, તમને યાદ છે? તો પતિએ કહ્યું એટલે પત્નીએ કહ્યું કેવો સરસ પ્રસંગ હતો આજના દિવસે, યાદ છે? કે એટલે પછી પત્નીએ છેવટે અકળાઈને કહ્યું કે એ દિવસે રાત્રે તમે મને આઈ લવ યુ કહેલું, યાદ છે? પતિએ છાપું સેજ ખસેડ્યું, પત્ની તરફ જોયું અને કહ્યું સ્થિતિ એ જ છે, બદલાશે તો કહીશ. ત્યારે કહ્યું એ હજી સુધી કન્ટિન્યુ છે, બદલાશે તો કહીશ. હું તને પ્રેમ નથી કરતો એવી સ્થિતિ આવે ત્યારે કહીશ. સ્ત્રીઓની અપેક્ષા એવી હોય છે કે પતિ થોડો મુખર હોય, વાત કરે, એક્સપ્રેસ થાય. પણ એ બધી બહેનોને, બધી પત્નીઓને મારે એક સરસ વાત કહેવી છે. 3 વર્ષનો છોકરો હોય ને ત્યારથી એને ખખડાવે, રડે ને તો છોકરી છે રડે છે, આર યુ અ ગર્લ, રડવાનું નહીં, ડોન્ટ ક્રાય. એટલે બિચારો નક્કી કરે કે ના ના, છોકરીઓ રડે, આપણે ન રડાય. પછી 11-12 વર્ષનો થાય, અમારી સામે જોઈને પટિયા પાડે, એટલે તરત માં કે આ શું છોકરીઓની જેમ અરીસામાં જોઈને પટિયા પાડે છે? એટલે નક્કી કરે કે શૃંગાર આપણી જવાબદારી નથી, સ્ત્રીઓ જ કરે. પછી થોડો મોટો થાય, 15-16 વર્ષનો, માને ભેટે, ખોળામાં બેસે, વહાલ કરે કે રહેવા દે, છોકરીઓની જેમ ચોંટાચોંટ કરે છે, સારો નથી લાગતો, મોટો થઈ ગયો. કોન્સ્ટન્ટ એને શીખવવામાં શું આવે કે તારા એક્સપ્રેશન કંટ્રોલ કર, તારે એક્સપ્રેસ નહીં કરવાનું, તારે કંટ્રોલ કરવાનું. પુરુષ હોય એટલે મજબૂત થવાનું, રડવાનું નહીં, પ્રેમ નહીં દેખાડવાનો, આમ નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું, આખો વખત વીરતા બતાવ્યા કરવાની, આખો વખત મજબૂત થયા કરવાનું. અને પછી પત્ની આવીને પહેલી ફરિયાદ કરે, તમે તો એક્સપ્રેસિવ જ નથી. પણ 25 વર્ષ સુધી એને એ જ શીખવવામાં આવ્યું કે એક્સપ્રેસ નહીં કરવાનું. તો પત્નીનું કામ શું છે? એ હૃદયમાં રુજુતા રેડવાનું કામ એક સ્ત્રી કરે છે. એક્સપ્રેસ નથી કરતા, કઈ વાંધો નહીં, આપણે એક નવેસરથી રમત શરૂ કરીએ, નવેસરથી એક નવી દિશામાં સંબંધને લઈ જઈએ. આજના યુથને એટલું બધું જોઈએ છે લગ્ન પાસેથી. હમણાં તમે દિવ્ય ભાસ્કર કે ગુજરાત સમાચારની એડ જુઓ ને, હું ઘણી વાર હ્યુમર માટે વાંચું છું. ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી, આ મિનિમમ રિક્વાયરમેન્ટ, પછી ડિગ્રી, પછી ફલાણું, પછી કુકિંગ. હું ઘણી વાર કહું કે સવારે ભજન ને સાંજે કોકટેલ અટેન્ડ કરી શકે એવી પત્ની જોઈએ. આવું એટલા માટે નહીં થાય કે એ એના ઘરેથી જે ડેટા લઈને આવી છે ને, તમે નવો ફોન ખરીદો ને, મોબાઈલ કોઈ બી, તો તમને કદાચ શીખવ્યું હશે કે તમે એક ફોનમાંથી બીજા ફોનમાં ડેટા ટ્રાન્સફર કરો ને ત્યારે જરા શાંતિ રાખવાની. એને વચ્ચે બટન દબાવ નહીં કરવાના, નહીં તો હેંગ થઈ જાય.
એને ઘેરથી જે ડેટા લઈને આવી છે ને તમારા ઘરમાં ટ્રાન્સફર થાય ને ત્યાં સુધી શાંતિ રાખો, નહીં તો હેંગ થઈ જશે. એને કરવા દો, એને શીખવા દો, એને સમજવા દો, એને ઉઘડવા દો. લગ્ન જીવન છે ને એ ધીરે ધીરે ઉઘડતા પાના છે. આખી બુક તમે એક સાથે વાંચી શકતા જ નથી. અહીંયા પણ જે યુવક યુવતી મળશે થોડીક વાર માટે, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, મને કહ્યું જિજ્ઞેશભાઈએ કે અહીંયા વ્યવસ્થા રાખી છે. અડધો કલાકમાં તમે કેવી રીતે નક્કી કરો કે આવનારા જિંદગીના 50 વર્ષ તમારે જોડે રહેવું છે કે નથી રહેવું? બહુ અઘરું છે. અને એમાંય જ્યારે આજના જમાનામાં તમે એક ગાડી લઈને બહાર નીકળો અને તરત બીજે મહિને નવું મોડેલ લોન્ચ થાય ને તમને અફસોસ થાય કે વહેલું કરી નાખ્યું થોડું યાર, થોડી રાહ જોઈ હોત તો. આ બોલો, આ નવું મોડેલ આવ્યું વધારે ફીચર જોડે. બધાને એમ થાય છે. નથી થતું? થયું છે કે નથી થયું? ગાડી ખરીદ્યા પછી તરત એમ થાય કે આ નવી ગાડી લોન્ચ કરી. યાર, સવાલ એ છે કે ક્યાં સુધી એ નવી ગાડીના નવા ફીચરની આપણે પ્રતીક્ષા કર્યા કરીશું? બેસવું છે તો હમણાં જ ચલાવવી છે ગાડી, ઠંડી થવી જોઈએ, મ્યુઝિક વાગવું જોઈએ. આ બધું મિનિમમ રિક્વાયરમેન્ટ છે. 4 પૈડા પર ચાલવી જોઈએ, સારા ફીચર હોવા જોઈએ, મશીન સારું હોવું જોઈએ, કેટલા હોર્સ પાવર છે, ટાયરની ઇંચ કેટલી સાઈઝના છે, આ બધી વાત સાચી. પણ એનો અર્થ એ નથી કે નવી આવે એની રાહ જોતા 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 જિંદગી પૂરી કરી નાખવી. ગાડીઓ તો આવ્યા જ કરશે, ફોન આવ્યા જ કરશે. કલા નિકેતનમાં એક પીસ બીજો હોતો જ નથી. એટલે તમે હમણાં સાડી લઈને નીકળો, હું હમણાં પહેરીને આવીને અહીંયા કોકને સાડી પહેરેલા જોઉં તો મને તરત એમ થાય કે, અને એમાંય જો એમ કે ક્યાંથી લીધી ને કે કલા નિકેતનમાંથી, તો મને કેમ ન દેખાય? આ તો બહુ સ્વાભાવિક લાગણી છે. આમાં કઈ એવું નથી કે તમને માણસ માત્ર ને હજી વધુ ની ઝંખના છે. અને એ જ પ્રગતિનું કારણ છે. તમને હજી વધારે જોઈએ છે, હજી વધુ સગવડ, હજી વધુ સુખ, હજી વધુ સારી રીતે જીવવાની તક, હજી વધુ ઇન્વેસ્ટમેન્ટ. એ તો જોઈએ જ છે ને, એ જોઈએ, હોવું પણ જોઈએ. નહીં તો આ દુનિયાની પ્રગતિ અટકી જશે. સવાલ એ છે કે ક્યાં હજી વધુ બસ થશે? વેર વિલ યુ પુટ અ ફૂલ સ્ટોપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મોટા ભાગના લોકો લગ્ન જીવનમાં જે અપેક્ષા રાખે છે ને, એ પહેલા એકવાર અરીસામાં નથી જોતા. બધાને, ઘણાને દીપિકા પદુકોણ જોડે લગ્ન કરવા હશે, મહેશભાઈ તો ઓળખે બી છે, એટલે એમને કહો તો તમને મળાવી બી દે. પણ પછી શું? એમ દીપિકાની પણ ચોઈસ હોય, એ વાત આપણે બધા ભૂલી જઈએ છીએ. મારી પાસે આટલા પૈસા છે, મારી પાસે આ છે, મારી પાસે પેલું છે. હા છે, પણ એને પૈસામાં રસ નથી, એ તો પોતે કમાય છે. એને શું જોઈએ છે એ સમજો. બે લોકોની રિક્વાયરમેન્ટ જ્યારે પરસ્પર મેચ થાય ને, ત્યારે લગ્ન જીવન સુખી થાય. બહુ સુંદર છોકરી જોઈએ. હું ઘણી વાર, ઘણા લોકો મને મળવા આવે ને એમ કે અમને તો બસ બીજું બધું ઠીક છે, પણ છોકરી સુંદર જોઈએ. અમારા ઘરમાં બધા રૂપાળા બહુ છે. લોહાણા રૂપાળા બહુ હોય, બહુ હેન્ડસમ હોય લોહાણા છોકરા. હું માનું છું આ વાત. એટલે એમ કે અમને તો છોકરી બહુ રૂપાળી જોઈએ. મારે બધાને એક સવાલ પૂછવો છે કે તમારી પાસે ઐશ્વર્યા રાય જેવી એક છોકરીની પ્રપોઝલ આવી, દીપિકા જેવી, સ્પોટલેસ સ્કિન, રૂપનો અંબાર, અડો તો મેલી થઈ જાય. આમ તમને એવી લાગણી આવે કે આને કોઈ અડે નહીં બાપા. અને પોર્સેલિનની ડોલની જેમ તમે આખો દિવસ સાચવીને રાખો, એટલી રૂપાળી, નાજુક, દેખાવડી. પણ મોઢું ખોલે અને સુરતી નીકળે. નજીક છે સુરત, આપણે કે બહુ દૂર નથી, હમણાં જવાની જ છે. અને બીજી છોકરી હોય જે રંગે થોડી ભીનેવાન હોય, બહુ એવું અદ્ભુત ફિગર ના હોય, એવી પાતળી કમર ના હોય, એવા સરસ નાનું સ્કર્ટ પહેરી શકે એવા લાંબા સુંદર પગ ના હોય, પણ સ્વભાવ અદ્ભુત હોય. તમારા ઘરના લોકોને એવી સાચવે, એટલી પ્રેમાળ, દીકરી થઈને આવે, ઘરમાં એની હાજરીથી ઘર ભરાઈ જાય. તમને એમ થાય કે આવી જ પુત્ર વધુ હોવી જોઈએ. તમારી પાસે શીખવા તૈયાર હોય, તમારા પરિવારની પરંપરાનું વહન કરી શકે એવી દીકરી હોય, તો તમે બેમાંથી કઈ પસંદ કરશો? રૂપાળી કે પેલી સહેજ ભીનેવાન છે, થોડી રૂપાળી નથી એ? કઈ? કેમ? તમને તો રૂપાળી જોઈતી હતી ને. સવાલ એ છે કે આપણે બધા ગાડીનું બોડી જોઈને ગાડી નથી ખરીદતા, મશીન જોઈને ખરીદીએ છીએ. કોઈએ કોઈ દિવસ ગાડીનું બોડી જોઈને ગાડી ખરીદી કે સાહેબ આ ઊભી હોય આંગણામાં તો જબરજસ્ત લાગે, એવી ગાડી લીધી છે?
કે તમે ગાડીના ફીચર્સ જોઈને, ગાડીની કેટલી રનિંગ કેપેસિટી છે, કેટલી એવરેજ છે, શું છે, એ વિચારીને ગાડી ખરીદો છો. અને જો તમે એવું વિચારીને ગાડી ખરીદો છો તો એક વ્યક્તિની મશીનરી પહેલા તપાસો. કેટલું રનિંગ આપશે, કેટલી એવરેજ આપશે, કેટલું ટકશે, વોરંટી કેટલી છે, સંબંધોની, લાગણીની, સ્નેહની, પ્રેમની. આ બધું બહુ અગત્યનું છે. માત્ર દેખાવથી કોઈ વ્યક્તિ ગમી જાય ને તો એને આકર્ષણ કહેવાય. જે જોવાથી થાય ને એ આકર્ષણ છે, જે જાણવાથી થાય એને પ્રેમ કહેવાય. આપણે બધા અત્યારે જે દુનિયામાં પ્રવેશી ગયા છીએ ને એ આખી ગ્લેમરની દુનિયા છે. આપણને બધાને લાગે છે કે આ હિરોઈન જેવી છે એવી મારી પત્ની હોવી જોઈએ. આ ફેન્ટસી છે. હિરોઈન છે સાહેબ, અને પત્ની પત્ની છે. રાજ કપૂરે કેટલા વર્ષો પહેલા કહ્યું હતું કે મારી એક્ટ્રેસ એ મારી પત્ની નથી ને મારી પત્ની મારી એક્ટ્રેસ કોઈ દિવસ બની શકશે નહીં. આ બહુ અગત્યની વાત છે. અને આ બધી જેટલી બહુ બ્યુટીફુલ દેખાય છે એ બધી વીએફએક્સ, ફોટોશોપની ઇફેક્ટ છે. જીવતા માણસ પર ફોટોશોપ નથી થઈ શકતું એ બહુ દુઃખની વાત છે. હવે એવો સમય આવશે. બહુ મજાની વાત એ છે કે આપણે બધા જ્યાં પહોંચ્યા છીએ ને ત્યાં માર્કેટિંગની ગિમિક છે. લગ્નને પણ માર્કેટ કરવામાં આવે છે. તમને એવું સમજાવવામાં આવે છે કે આ લગ્ન છે. ખરેખર લગ્ન શું છે એવો સવાલ કોઈને પૂછે તો મને આ 7 વચન બહુ અપીલ કરે છે. બહુ અદ્ભુત વાત છે. આપણા ઉપનિષદોએ કેટલા વર્ષો પહેલા આ વચનોની વાત કરી છે. સૌથી પહેલું વચન એમ કે છે કે ચાલો એક થઈએ, આપણી એનર્જી એક થાય, આપણી ઉર્જા એક થાય. કંપની સિનર્જી કરે છે તો બે લોકો નહીં કરે? બંનેની ઉર્જા, બંનેના થોટ પ્રોસેસ, બંનેના બિલીફ, બંનેની જરૂરિયાતો એક થાય. આ એક થવામાં કોઈને ઓગાળવાના નથી. પોતપોતાની જાતને પકડી રાખવાની છે. ખલીલ જીબ્રાને બહુ સરસ લખ્યું છે કે બે પિલર જેવી રિલેશનશિપ હોવી જોઈએ. બહુ નજીક આવી જાય તોય છત પડી જાય ને બહુ દૂર જતા રહે તોય છત પડી જાય. તમે હવે પસંદગી કરવાના છો એટલે આ વાત બહુ અગત્યની છે. તમે સિગરેટ પીઓ છો? ના. કેમ? કારણ કે અત્યારે છોકરી ગમી ગઈ છે અને આ પડાવી છે. તમે ડ્રિંક લો છો? ના, બિલકુલ નહીં. અને પછી એન્ગેજમેન્ટ થઈ જાય એટલે એકાદ દિવસ એને પાર્ટીમાં, પબમાં લઈ જાય ને એને કહે કે તું મને બહુ ગમી ગઈ હતી ને એટલે મેં તને ખોટું કીધું હતું. જે સંબંધની શરૂઆત જ ખોટું બોલવાથી થાય એ સંબંધ કેટલો દૂર જાય. સત્ય કહેવા પછી જો એ વ્યક્તિ તમારી સાથે લગ્ન કરવા એવું કહી શકે કે મને ગમતું નથી તમે ડ્રિંક લો છો, અથવા મને ગમે છે, મને વાંધો નથી, હું નહીં લઉં જિંદગીમાં કોઈ દિવસ. આ સ્પષ્ટતાઓ સાથે સંબંધની શરૂઆત થવી જોઈએ એ હું હંમેશા માનતી આવી છું. કેટલા બધા લોકો એવા હોય, મારે ત્યાં પત્નીઓ આવે ફરિયાદ કરે કે બીજાની સાથે તો બહુ હસીને બોલે છે. એટલે આ બીજાની સાથે જે હસીને બોલે છે એવી ફરિયાદ કરનારી લગ્નના 15-20 વર્ષે પત્ની હોય ને એને હું હંમેશા કહું કે બીજાની સાથે ગુસ્સે થઈને બોલશે તો તમને ગમશે? સપોઝ અહીંયા આ સમારંભમાં આવ્યા હોય, પ્રવીણભાઈ છે કે મહેશભાઈ છે, એમને કોઈ નમસ્તે કર, શું છે તમારે, આવી રીતે વાત કરે, ચાલે? ગુસ્સે તો એના પર જ થવાય જે પોતાનો માણસ છે. વડચકું એને જ ભરાય જેની સામે તમને કોઈ પણ પ્રકારના જજમેન્ટનો ભય નથી. એ તમને જજ નહીં કરે. એને ખબર જ છે. કેટલી બધી પત્નીઓ કે એવા જ છે. આ એવા જ છે એટલે શું છે? એ સ્વીકાર છે, પરમ સ્વીકાર છે કે મેં એમને આવા સ્વીકારી લીધા છે. આ કેટલી અદ્ભુત વાત છે. તમે જો સ્વીકાર કરી લો એકબીજાનો તો જિંદગીમાં બીજો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ લગ્નની મજા એ છે કે બે લોકો પરણે ને એટલે સુધાર કેમ્પ ચાલુ કરે, એકબીજાને સુધારવાની આખી પ્રક્રિયા. કેટલી બધી પત્નીઓ કે તારી માએ તને કઈ શીખવ્યું જ નથી. આ માએ નથી શીખવ્યું એ શું છે? માટલાની પાસે ઉભો રહીને છોકરો પાણી માંગે અને માં એની બહેનને કહે આપને બેટા. પણ પત્ની તો કમાતી આવી છે, કામ કરતી આવી છે, એજ્યુકેટેડ છે, એટલે હવે પત્ની એમ કે છે કે પાણી તો લઈ લે યાર તારી જાતે. આ પહેલો સંઘર્ષ અહીંથી શરૂ થયું. બહુ મજાની વાત છે આ બધી. અને આ બધાના ઘરોમાં ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક થયું જ હશે. હું બધાના ચહેરા પર સ્માઈલ જોઉં છું એટલે હું સમજુ છું કે બધા રિલેટ કરે છે તરત. બધા મા બાપ હમણાં હું એવું બહુ સાંભળું છું કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ. સરસ વાત છે, એમાં કશું ખોટું નથી. દીકરીને દબાવીને અમુક રીતે મોટી ન જ કરવી જોઈએ. એને સ્વતંત્રતા આપવી જોઈએ, એની પસંદગીની, એના એજ્યુકેશનની, બહાર જવાની, મિત્રો હોવાની.
પણ આ દીકરીને દીકરાની જેમ જ્યારે તમે મોટી કરો છો ને, એવો સમય જો શરૂ થયો છે તો હવે દીકરાને પણ થોડો દીકરીની જેમ મોટો કરો. કારણ કે બે પુરુષો ભેગા નહીં રહી શકે. તમારે જ્યારે લગ્ન કરવા હશે ત્યારે સ્ત્રી પુરુષના જ કરવા પડશે. એટલે તમારી દીકરીને સ્ત્રી રહેવાની ટ્રેનિંગ આપો છો અથવા આપજો, અને તમારા દીકરાને સ્ત્રીને સમજવાની ટ્રેનિંગ આપજો. મોટા ભાગના ઘરોમાં હવે દીકરાને સ્ત્રીને સમજવાની ટ્રેનિંગ નથી આપતા. અને માં દોડમ દોડ કરીને સવારે 6 વાગે પણ જવાની હોય તો નાસ્તો બનાવે, ચા મૂકે, આ કરે, એ તો એની જાતે પીરસીને નહીં લે, મારે જવું જ પડશે. અને પત્ની બહારથી ફોન કરે કે પીરસી લે, ત્યાં ટેબલ પર પડ્યું છે. અહીંથી પહેલો વાંધો પડે. મારી એક બેનપણીએ મેસેજ લખેલો એના વરને કે ઓમલેટ ઈંડામાં છે ને ઈંડું ફ્રીજમાં છે. જેને સમજાશે એને શું આવશે, બનાવી લે ટૂંકમાં. આ બહુ ઇન્ટરેસ્ટિંગ સંબંધ છે. હવે આના ઉપર અત્યારે આપણે હસી શકીએ છીએ. આ મેસેજ વાંચીને શક્ય છે કોઈ પતિ રિએક્ટ થઈ જાય. જેનામાં સેન્સ ઓફ હ્યુમર હોય હસી શકે કે વાહ કેટલો સમજદાર મેસેજ છે. સંજય મને ઘણી વાર, મારા હસબન્ડ મને ફોન કરે કે હું ઘરે નથી આવવાનો, તો હું ઘણી વાર પૂછું કે કોઈ દિવસ પહોંચતું નથી કે ભય લાગે છે હસતા? મજાની વાત એ છે કે હસી શકે ને જે બે જણા. એમણે કહ્યું કે અન્ન ભેગા એના મન ભેગા. હું એવું કહું છું કે જે બે જણા જોડે હસી શકે ને એટલે ક્યારેય છૂટા પડીને રડવું ન પડે. હસતા રહો. લગ્ન જીવનમાં બે જણાની સેન્સ ઓફ હ્યુમર સારી હોવી અનિવાર્ય છે. અને એથી વધુ મહત્વની વાત, સંવાદ બહુ અગત્યનો છે. આપણે ત્યાં હવે વાતચીત કરવાની બંધ થઈ ગઈ છે. પતિ પત્ની બે જણા હનીમૂન પર જતા હોય, મેં કેટલી વાર ટ્રાવેલિંગમાં જોયું છે, બે જણા બેઠા હોય, બે પોતાના ફોનમાં હોય. એટલીસ્ટ હનીમૂન પર તો તમારા ફોનને જુદો મૂકો તમારાથી. ઘણા લોકો કહે છે કે પતિ પત્ની એકબીજાને ટચ કરી શકે પણ એકબીજાના ફોનને ટચ ન કરી શકે. આજકાલ આ નવા છોકરાઓને સવારે ઉઠાડવાનો બહુ પ્રોબ્લેમ હોય છે. 19, 20, 22, 24, 25 વર્ષના છોકરાઓ સવારે વહેલા ઉઠે નહીં. બહુ મા બાપ ફરિયાદ કરે, બહુ મોડા ઉઠે છે, બહુ મોડા ઉઠે છે, અમે તો 9 વાગ્યામાં કામે નીકળી જઈએ, આ તો ઉઠે જ 9, 9:30. એ બધા છોકરાઓના મા બાપને હું એક સલાહ આપું કે તમારે એમ કેવું કે તારો ફોન તારી મમ્મી જુએ છે, તારો ફોન તારા પપ્પા જુએ છે. ઠેકડો મારીને પથારીમાંથી ઉભા રહે, મારો ફોન નહીં, મારો ફોન નહીં. એનું કારણ એ છે કે એટલી બધી પ્રાઇવસીની આ દુનિયા થઈ ગઈ છે. બધાને પોતાની વાત પ્રાઇવેટ રાખવી છે અને છતાંય બધું જાહેર કરવું છે. કયા કપડાં પહેર્યા, ક્યાં બેઠા છો, શું કરો છો, શું ખાઓ છો, એ બધું ફેસબુક પર ચડાવવું છે. ઘણા લોકો તો મેં એવા જોયા છે કે હનીમૂન પર ગયા હોય તો કે કોક કપલને જોડે લઈ જાય. કેમ? તો કે એકલા કંટાળો આવે. હવે જો તમને હનીમૂન થી જ એકબીજાનો કંટાળો આવે છે તો જિંદગીમાં પછી બીજું તો કઈ બાકી રહ્યું જ નથી. કેમ? કારણ કે વાત કરવાના વિષયો નથી. મને એવું યાદ છે કે મારા દાદાજી સાંજે ચાલવા જાય અને ચાલીને પાછા આવે ત્યારે રોજ કઈ લઈ આવે, કેળું, ગજરો, કઈ પણ નાનકડી વસ્તુ મારા દાદી માટે. કઈ કિંમત ના હોય વસ્તુની, પણ એ વખત તો 30 પૈસાનો ગજરો આવતો. અને પછી બંને જણા હિંચકે બેસે. બરાબર 5:45 વાગે મારા દાદી ચા મૂકે અને બંને જણા હિંચકે બેસે અને શાંતિથી બે જણા અડધો પોણો કલાક હિંચકા ખાય અને ચા પીએ. મેં એ લોકોને વાત કરતા નથી જોયા કોઈ દિવસ, અને છતાંય મને ખબર છે કે ઘરમાં જે કંઈ બન્યું હોય એ સાંજે બધું જ દાદાજીને ખબર હોય અને બહાર જે કંઈ બન્યું એ બધું સાંજે દાદીને ખબર હોય. એ લોકો ક્યારે આ સંવાદ કરે એ સવાલ હું કોલેજના 3જા 4થા વર્ષમાં આવી, ત્યાં 3જા વર્ષમાં ત્યાં સુધી મને થયા કરે કે ક્યારે વાત કરી લેજે બે જણા, બધી ખબર કેવી રીતે પડી જાય છે. પણ મને હંમેશા એવું લાગ્યું છે કે જે પતિ પત્ની વચ્ચે આવો સંવાદ થાય ને, મૌનનો સંવાદ, એ પતિ પત્ની જિંદગીમાં ક્યારેય ઝઘડે નહીં. અને ઝઘડા થવા જોઈએ, હળવા ઝઘડા હેલ્ધી છે, પણ એમાં તારી માં, તારો બાપ એ લેવલ પર નહીં જવાનું. બ્લુ શર્ટ પહેરીને પતિ નીકળે એટલે પત્ની કહે કે આ બ્લાઉઝ જેવું શર્ટ છે, ટાઈટ, એટલે તરત ઈગો પ્રોબ્લેમ થાય ને ત્યાંથી કે તારા બાપને મોકલે. એટલે તરત પત્ની કહે કે મારા બાપ પર નહીં જવાનું, એટલે પતિ કહે કે તું જાય છે ને મારી માં પર. બસ આટલા 4 ડાયલોગ તો બહુ થઈ ગયા સાહેબ. પછી તો આટલું ઘાસતેલ ને આટલા લાકડા તો ઇનફ છે બધું સળગાવી મૂકવા માટે.
એક મુલ્લા નસરુદ્દીનના જોક રજનીશજી બહુ કહેતા. એમાં એક જોકમાં મને બહુ ગમે છે, હું વારંવાર કહું છું આ જોક, કે એક પતિ પત્ની સવારના પહોરમાં મુલ્લા નસરુદ્દીન ને એમના પત્ની ફાતમા લડવા માંડ્યા. પડોશીઓની શરૂઆતમાં તો એન્ટરટેનમેન્ટ થયું, મજા પડી કે આ બધું બરાબર ચાલે છે, સાંજ પડશે આપણી સરસ. પછી રાત્રે 10:30 સુધી લડ્યા. એટલે એક પડોશીને એમ થયું કે હવે જવું પડશે, આ સુવા નહીં દે. એટલે એકે જઈને પૂછ્યું કે બેન, આ ઝઘડો થયો શેમાંથી? મુદ્દો શું હતો ઝઘડાનો? શેમાંથી ઝઘડો થયો? એટલે ફાતમા બીબી ગુસ્સે થઈને કહ્યું કે સવારે 10 વાગ્યાનું ચાલે છે, હમણાં સુધી કોઈને યાદ હોય?